જમવાનું બનાવીએ છીએ હવે બાકરા બનાવવા કરીએ છીએ અને રોટલી બનાવ્યા કરીએ છીએ. પેલી બાકરા ચડે છે તો પેલા હવે બાકરા ચડતા બેલા છે અને બાકરા ચડતો વળી ગયા દક્ષા કે રોટલીનો લોટ બંધ કેમ એટલે બધી લોટ બંધ થઈ અને મેં આ બધું એને મસાલો તૈયાર કરી આલું. ડુંગળી છીન નાખું, લસણ ફોલી બધું તૈયાર કરી આલું એટલે તઈ ફરી પછી રોટલી બનાવીને પછી બાકરા વઘારી દઈએ. બાકરા ચડી જાય તેવી મોડા મેળા તુવેરોના બાકરા એટલે મોડું થયું. કપાસ મેળતી હવાર પર મેળતી હવાર કા 10 મેળેલા પછી પાછું પોણી ફેરવ્યું એટલે પાછા હોજે કે હાલ કે કપાસ મેળવી દઈએ કે પછી પાછા મેળ દીધા એટલે અમારે તો 6:30 જેવા થઈ ગયા. પછી આજે 4 હોની કાઢી કરી ગેસને 4 કાપા કરી દીધો પછી રહેવા દઈએ કેમ કે હુકું પછી નાખીએલું રાવણ ભૂકું અને પછી નાખીએ 4 કાપા રહેતો તો પાછું મોડું થતું. અને કપાસનું બિયારણ અમે સંકેત વાવ્યું. સંકેતનું અમને બહુ ચલણ છે. સંકેત જ બધા લીધા જે કપાસ ઉગાડવાવાળા ખરા ને જેને ખેતરો ખાલી હોય અને પિયાત હોય એટલે અમે ઉગાડવા પૈસા જબ્બર બધા લેવાવાળા આવેલા મેં લેવા જેવો તા હો સંકેત જ લીધાય. હજુ વહરાત હોય ને એ પેડોતી હોય જબ્બર બિયારણ લેવાવાળા વહરાત નહીં પડતી હોય અને વરસાદ પડી જશે તત પાછળ જોવાનું નહીં તત ભરવાના જશે. વેપારીઓ કહેતા કે આ કે બધું સંકેત જ બધા લેવા આવે ગધરા જે હોય તે સંકેત જ મોગે પણ એ બિયારણ ખાવું એમ કહે છે. હવે આપણે પાઇપ છે પહેલી વખત પેલું શું મળતું આ 2-3 વર્ષથી નીકળ્યું છે તો પેલો ભાવ વધારું તો હવે જો કે બધા બિયારણની હાર જ છે ભાવ. જે બિયારણ લે તે હરખો જ ભાવ 900 રૂપિયા જે એવું છે એના પેલું એનો ભાવ વધારું છે. હવે અમે ખરા બિયારણ લઈ ગયેલો રામેશ્વરા લેવા ગયેલો રામેશ્વરા હાલો જોડે કઈ ગયેલો બિયારણ લેવા. મેં દર વર્ષ બિયારણથી ત્યાંથી જ લાવું. શાકભાજીનું છે, કપાસનું, મકાઈનું તેથી બિયારણ લઈ આવું. ત્યાં દૂધીનું બિયારણ લાવ્યો અમે. પછી આ બધું શાકભાજીનું બધું ખાસ બધું લાવ્યો ખાલી શાકભાજીનું હું લાવ્યો કારેલીઓ, દૂધી, ભીંડા, ગલકો ને બધું લાવ્યો. પછી એ તો વહરાત પડશે તાર રોપશું એ બધે પણ ચોરીઓનું એવું બધું તુવેરું વગેરેનું બિયારણ લાવવાનું છે પણ વગેરેનું બિયારણ નહીં હજુ આવ્યું. 10-15 દાડા પછી આવજો એમ કહેતો વગેરેનું બિયારણ પછી હજુ કે બહાર છે એવો આવી દેવાનું છે પણ આ કપા ઉગી ડાગે પડી જાય પછી વગેરેનું બધું આવવાનું છે પછી બિયારણ લેવાનું એમ તેમ કરીને ડાગે પાડી દઈએ. અઠવાડિયા 10 દાડા કપાસનું પછી તલી કાપવાની તીસ છે એટલે તો નવું નહીં રહે ભાઈ. તલી તો અમારે હવે આ ખેતરી તો કાપવાની પણ આવે જો કે વધુ નહીં કપાસ નથી આવડવાનો છે કાપશું નહીં મોદી ફૂકવાનો. તો ચાલો મિત્રો હા અમે આ રોન દઈએ રોટનું શાક બનાવી દઈએ. તો આ બાકરા વઘારવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. વઘાર દીધા. હા બાકરા વઘાર દીધા છે. મસ્ત સ્મેલ આવે છે જોરદાર જ. ડુંગળી ને બધું મસાલો ડુંગળીનો અને આ બાજુ રોટલીનું લોટ બાંધી દીધો છે. હવે દક્ષા બાકરા વઘારતા હા ઉકળી જાય એટલે પછી એને પાસે ઉતાર લઈએ પછી રોટલી બનાવી દે ખાઈ લઈએ. ભૂખ બરાબર લાગેલી છે. સવારે ખાધેલું તે જ વળી બપોરે હું ખાધું નહીં આજે કોની વાર પેલું કપાસનું ને એની હાય મેં ખેતર રહ્યો ગરમી જબ્બર હોતી એક તો હું ખાઈ આવા મેં. તો ચાલો મિત્રો હવે રોટલી બનાવી દે દક્ષા. રોટલી થઈ ગઈ છે મિત્રો. રોટલી બની ગઈ. હવે આની શેકવાની બાકી છે 3-4 પછી ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો મિત્રો જમવા ચાલો. રોટલી થઈ ગઈ. બાકરા બનાવ્યા રહાવાળા જ બનાવ્યા અમે હાજર રહો વધારે કેરો એમે રહો તો સારું કૂકને ખાવા માટે. રહાવાળા બાકરા બનાવ્યા મસ્ત બનાવ્યા છે જોરદાર સોહરા જોરદાર સ્મેલ બહુ મસ્ત આવે છે ડુંગળીની
અને અથવાનું રોટલી કૂણીને ખાઈ લઈએ, ખાઈને પછી સૂઈ પછી સવારે તમને ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. તો હવે અમે ખાઈને સૂઈ આજે ભૂખ બરાબર લાગેલી છે. કોમ કરી કરીને થાકડા પગ હો દુખે છે, ઊંઘળે કપા નહીં રાખે, પગ હો દુખે છે. તો ચાલો મિત્રો હવે અને જમવું હોય તો ચાલો. તો પદીલો લાગેલો ગરમી એટલી બધી ફૂટી, આજે લોટ ગરમી હતી. આ મોડો હા મારો બધો કાળો કાળો એટલે મૂકી એટલી ગરમી હતી આજે. પછી 4-4:30 જેવો અસલ પવન આવ્યો, થોડીક વાર જોરદાર પવન આવ્યો, છોટા હો પડ્યા. પછી પાછું તે તોપ કાઢ્યો, પાછું તે બરાબર ગરમી મિલતી હતી. અમને ઠંડક વહી પતરો ટાળો પડ્યો હતા એટલે બહાર બી નતું ટકા, દિલ્હી ગરમી ઉઠી આજે. ચાલો મિત્રો હવે તો ખાઈ દઈએ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચાલો ચા પીવા મિત્રો. હવે ચા બની ગઈ, ચા પી લઈએ પછી બધી ખબર પડે. ચા પીધા વગર કઈ ઊંઘ નહીં ઉઠતી. હવે અમને ટેવ પડી ગઈ ચા પીએ, પહેલા વગર ચા ખાસ નહીં પીતા. દૂધ ભરી આવે પછી મોડો ચા મેળ જાવ. હા હવે ટેવ પડી ત્યારેથી ચા પીવા જોઈએ. હવે ચા આપી લઈએ પછી મેં જમ દૂધ ભરવા, પછી આ પાછી તું પોની કરી દઈ. પછી આજે હું કોમ છે, આજે બે 4 કાપવાની છે. આ તલિયો કાપો પીરો પીરો થઈ ગયો છે. આજે કશું કોમ નહીં, તલિયા હલિયા કાપો અને 4 કાપવાની છે. એવું બધું કર્યા કરીએ. કારણ કે હા તે ને પીરા પીરા થઈ ગયેલા છે, એ કાપી લઈએ. અને પેલા લીલા છે હજુ થોડાક એને રહેવા દઈશું, એ થોડાક દાડા પછી એવું ગોળાથી જ છે. તો ચાલો મિત્રો ચા પી હોય તો ચાલો, અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને અમે ખેતર પછી જવા કરીએ છીએ. સવારમાં જ કોમ થાય, પછી જબ્બર તોપ લાગે, પછી નહીં કોમ થવું. 8:30-9 વાગતે તો શું તારે જણા ચોળે એટલો તોપ લાગે. બધું નાખી એવો તોપ છે અમને. કાલે આખો દાડો જબ્બર તોપ લાગ્યો. 4 વાગ્યા પછી જરીક વાદળું થયું તો અસલ ઠંડક પડી ગઈ. પછી પાછું વાદળું કાઢી નાખ્યું, પછી કંઈક ગરમી થઈ હોજે જબ્બર. 10 વાગે 9-10 વાગે ઠંડક વરી એમ થાય છે અમને. ઘડીકમાં ગરમી ને ઘડીકમાં ઠંડી, ઘડીકમાં વહરાત ને ઘડીકમાં ઉનાળો, ચોમાસું કંઈ ખબર નહીં પડતી. તો ચાલો મિત્રો હવે ચા પીવું હોય તો ચાલો ચા પી લઈએ. હવે સીધો ગુલમર નીચે બોન દેવાનું, પછી હોંચે થાય ગરમી બોનવાનું. ગુલમર નીચે સોયો મસ્ત આવી જાય. હવે બેસી જાય. ભેંસો બોન દે, વાસી દુવાર દઈ, પછી ખેતર જવા કરીએ છીએ. પેલું નાસ્તો પોની બનાવી દઈએ, નાસ્તો ગમે તે ભાત શાક રોટલી શાક જે બનાવવું હોય તે. પછી તો આમ જબર લાગે, ગરમી જબર થાય. આ સાપરા મેં નીકળતી વેરોમાંથી હો દેવાનું છે, પછી કરીએ છીએ. શું કરવાનું, રોંધવાનું તો ગરમી થાય, ખેતર જઈએ તો ગરમી થાય, ટોપ લાગે, બધી વાત એક તકલીફ છે. તે ખેતરનું તો કામ કરવું જ પડે. દૂધ ભરી આવું આવે એટલે ડેરી છે ખાસા બધા આવી ગયા. બરાબર બધી બાઈકો પડી છે એટલે ટ્રાફિક સીધેલું છે, વાંધો નહીં. મિત્રો આ તુવેર છે, ચોરી, ભીંડા, વાલિયા બધું જ રોપીએ છે. આ 3 ચા આ 3 ખરા ને, આ બાજુના આ બાજુ કપાસ કર્યા છે બધા. પણ આપણે આ શાકભાજી ખાવા માટે તુવેરો ચોરીઓ ને એવું બધું ઉગાડી દઈએ. હો આ 3 છે, આવ્યો 1 2 3 એમે શાકભાજીનું કરી દઈએ બધું. ઓલી બાજુ કપાસ કરી દીધા. તુવેરો છે, ચોરીઓ, ભીંડા, પછી હું છે મારી વાલ સુરતી પાપડી છે, એવું બધું મિક્સ કરી દીધું છે. જે ઉગે તે આલા 3 ચા અમે કપાસ મૂકી દીધા. હવે બધું પતી ગયું. સવાર કપ નીકળ્યા પછી આજે પોની વાર્યું તો વહેલું પોની પૂરું થઈ ગયું એટલે કપાસો મૂકી દીધા બધે. મિત્રો ગુવારિયા વેણીએ છે,
ગોવારિયા વેન લીયા હવે તો છેલ્લા હવે છેલ્લી સિઝનના છે આ બધા પીરાથી જ ગયા હવે લગભગ પૂરું થવા આવ્યું હવે ગોવારિયાનું આ સાલ ગવારમાં પણ બધે જ એવું છે મરી જાય ગોવારિયા એની જાતે સુકાઈ જાય આ જો આ ચીમરાઈ ગયા આવાથી જાય ત્યારે આ ટાઈમે બરાબર ગોવાર લાગે પણ આ શું થયું નહીં આ વાતાવરણ લીધે આવું થઈ ગયા પીરા પડી ગયા એટલે હા મને કાઢી નાખવા કરીએ છીએ પછી કંઈ બીજું શાકભાજી કરશું આ એની વેન લઈએ કદાચ પછી બીજી એક વેન લઈશું આ 2-3 દાડો પછી કાઢી નાખીએ પછી દૂધી કરવી છે અમે દૂધી રોટી દઈએ ઘણી મજા આવે હવે આ બધા મરવા જ બેઠા છે ભાવ તો સારો છે ગોવારીઓનો કારણ કે કોઈ જગ્યાએ જ નહીં બધે ફૂંકાઈ ગયા એની જાતે ભાવ સારો છે વેન લઈએ જે નીકળે તે 10-15 કિલો નીકળશે વધારે નહીં નીકળે એમ લાગે છે પણ જો ને હવે